મિત્રો આપણે આગળના લેક્ચરની અંદર સ્પીડ રિલેટેડ, ટાઈમ રિલેટેડ અને ડિસ્ટન્સ રિલેટેડ થોડી વાતો કરી હતી. એના થોડા સૂત્રો સમજ્યા હતા. એ સૂત્રોનું જરા સ્પીડથી થોડુંક રિવિઝન કરી લઈએ અને ત્યાર પછી થોડાક 2 થી 3 સૂત્રો રહી ગયા છે કે 2 થી 3 મેટર જો ઘટના બને તો કયા પ્રકારના સૂત્રોનો ઉપયોગ કરીએ એ આપણે શીખવું રહ્યું. તો હવે પહેલાં ફટાફટ રિવિઝન કરી લઈએ. આપણે એક સ્પીડનું સૂત્ર શીખ્યા હતા કે સ્પીડ બરાબર ડિસ્ટન્સના છેદમાં ટાઈમ. એક સૂત્ર આપણે આ શીખ્યા હતા. પછી બીજું સૂત્ર આપણે શીખ્યા હતા ટાઈમ બરાબર ડિસ્ટન્સના ટાઈમ બરાબર આપણે શીખ્યા હતા ડિસ્ટન્સના છેદમાં સ્પીડ. બરાબર. અને એક ત્રીજું સૂત્ર શીખ્યા હતા. આપણે શીખ્યા હતા કે ડિસ્ટન્સ બરાબર શું થાય, તો ડિસ્ટન્સ બરાબર સ્પીડ ગુણ્યા સમય. બરાબર, સ્પીડ ગુણ્યા ટાઈમ. આ 3 સૂત્રો આપણે કોમન જે સૂત્રો છે જે દરેક દાખલાની અંદર આપણે ઉપયોગમાં લઈશું એ આ 3 સૂત્રો શીખ્યા હતા. પછી આપણે એના ઉદાહરણો શીખ્યા હતા અને તે પછી આપણે એક શીખ્યા હતા કે કિલોમીટર પ્રતિ કલાક હોય તો એને મીટર પ્રતિ સેકન્ડમાં આપણે કન્વર્ટ કરવા માટે શું કરીએ છીએ, અને મીટર પ્રતિ સેકન્ડ હોય એને કિલોમીટર પ્રતિ કલાકની અંદર કન્વર્ટ કરવા માટે આપણે શું કરીએ છીએ એ આપણે શીખ્યા હતા. તો કિલોમીટર પ્રતિ કલાક હોય એને મીટર પ્રતિ સેકન્ડમાં આપણે કન્વર્ટ કરવા માટે શું કરીએ છીએ, 5/18 એને ગુણ્યા આપણે જે સ્પીડ આપી છે તે. અને મીટર પ્રતિ સેકન્ડ હોય એને કિલોમીટર પ્રતિ કલાકની અંદર ફેરવવા માટે આપણે શું કરતા હતા, તો 18/5 એને ગુણ્યા જે આપણે સ્પીડ આપી છે તે. તો આ 2 સૂત્રો મેં તમને ફરજિયાત યાદ રાખવા માટે પણ કીધેલું હતું. નાની ટ્રીક પણ આપેલી હતી કે શું કરવું, કે ભાઈ મોટાથી નાના તરફ જઈએ તો અંશનો જે રકમ છે એ નાની આવશે અને નાનાથી મોટા તરફ જઈએ ત્યારે અંશની રકમ છે એ મોટી આવે છે. એ પણ આપણે શીખ્યા હતા. ત્યાર પછી મેં 3 બીજી બાબતો શીખવી હતી. એ 3 બાબતોમાં એવું હતું કે એ રીતના હતું કે જ્યારે જો ઝડપ સમાન હોય ત્યારે અંતર અને સમય છે એ બેયનું પ્રમાણ કેવું હોય છે. પછી બીજી વસ્તુ મેં તમને શીખવી હતી કે જો સમય સમાન હોય ત્યારે આપણે ઝડપ અને અંતર છે એનું પ્રમાણ શું હોય છે એ આપણે શીખ્યા હતા. અને જ્યારે અંતર સમાન હોય છે ત્યારે સમય અને ઝડપ આનો સંબંધ શું હોય એ આપણે પણ શીખ્યા હતા. તો જો ઝડપ સમાન હોય ત્યારે આપણે શું કીધું હતું કે D proportional to T, એટલે કે D1/T1 બરાબર D2/T2. એક વસ્તુ આપણે આ શીખ્યા હતા. ત્યાર પછી આપણે શીખ્યા હતા જો સમય સમાન હોય ત્યારે સ્પીડ જે છે એ પ્રોપોર્શનલ ટુ ડિસ્ટન્સ. બરાબર, સ્પીડ પ્રોપોર્શનલ ટુ ડિસ્ટન્સ, એટલે કે D1/S1 બરાબર D2/S2. એક વસ્તુ આપણે આ શીખ્યા હતા. અને એક આપણે એ શીખ્યા હતા કે જ્યારે અંતર સમાન હોય ત્યારે સમય અને ઝડપ છે એનું પ્રમાણ શું હોય. તો આપણે શીખ્યા હતા કે સ્પીડ છે એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ટાઈમ, એટલે કે સ્પીડ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ટાઈમ. બરાબર, એક આ વસ્તુ શીખ્યા હતા. આટલી વસ્તુ આપણે શીખી અને પછી મેં તમને સાપેક્ષ ઝડપ શીખવાડી હતી કે સાપેક્ષ ઝડપ શું હોય છે. સાપેક્ષ ઝડપમાં મેં તમને કીધું હતું કે જ્યારે કોઈ બે વસ્તુ અથવા વ્યક્તિ છે એ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે ત્યારે સ્પીડનો શું થાય છે, સરવાળો થાય છે, અને જ્યારે એકબીજાની પેરેલલ હોય છે ત્યારે સ્પીડનો હંમેશા બાદબાકી થાય છે. મેં તમને આ વસ્તુ પણ શીખવાડી હતી. હવે મિત્રો આપણે જે પરિસ્થિતિ 1, જ્યારે કોઈ અમુક અંતર કાપવા માટે એ ઝડપનો ઉપયોગ કોઈ વ્યક્તિ કરે છે અને તે T1 સમયથી મોડો પડે છે અને તે ફરીવાર આ જ અંતર કાપવા માટે પોતાની ઝડપમાં B નો વધારો કરે છે અને ત્યારે પણ તેને આ અંતર કાપવા T2 જેટલું મોડો પડે છે. તો ત્યારે અંતર છે એ શું થશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. એટલે પહેલાં તો આ કહેવાનો મતલબ આનો કેવો છે કે માની લો કે કોઈ વિદ્યાર્થી છે એ પોતાના ઘરેથી સ્કૂલ તરફ જાય છે. સ્કૂલે એને 11 વાગે પહોંચવાનું છે. કોઈ વિદ્યાર્થી છે, પોતાનું ઘર છે, આ ઘર છે, અને આ ઘરેથી તે પોતાનું સ્કૂલ તરફ, અહીંયા એની સ્કૂલ આવેલી છે, તો આ સ્કૂલ સુધી પહોંચવા માટે એ D જેટલું અંતર કાપે છે. બરાબર, અંતર આપણને ખબર નથી પણ D જેટલું અંતર કાપે છે. માની લો કે એને 11 વાગે ત્યાં પહોંચવાનું હોય છે, તો તે પોતાના ઘરેથી સ્કૂલ તરફ જવા માટે T1 સમયનો ઉપયોગ કરી અને એ જાય છે ત્યારે તે અમુક સમય જેટલો મોડો પડે છે. હવે તે બીજા દિવસે આ જ અંતર પોતાના ઘરેથી સ્કૂલ તરફનું અંતર કાપવા માટે T2 સમય પોતાનું જે ઝડપ જે છે એ પહેલાં એ હતી એ હવે B કરી
અને T2 સમયે ત્યાં પહોંચે છે, પણ એ સમયે પણ તે મોડો જ પહોંચે છે, એટલે કે એનું જે નિર્ધારિત સમય છે એ સમયે નથી પહોંચતો. તો પોતાના ઘરેથી આ સ્કૂલ તરફનું અંતર છે એ કેટલું છે એ આપણે જો ગોતવું હોય તો એના માટેનું એક મિત્રો સૂત્ર છે. એ સૂત્ર છે D બરાબર T1, એટલે કે પહેલી વખત એ ઝડપે જતા જે સમય લાગ્યો T1 એને માઇનસ બી ઝડપે જતા જે સમય લાગ્યો T2 બરાબર, એને ગુણ્યા ઝડપ એ વત્તા ઝડપ બી અને એના છેદમાં બી. આ પેલું સૂત્ર છે. અહીંયા હું લખી પણ નાખું છું કે આ વસ્તુ છે એ શું શું ડિનોટ કરે છે. તો ડી છે એ અંતર સૂચવે છે, જ્યારે T1 છે એ પહેલો સમય છે, T1 પહેલો સમય છે, T2 બીજી વખત જે સમય લાગ્યો તે છે બીજો સમય, પછી એ છે એ T1 સમય જે ઝડપ વાપરી હતી તે ઝડપ 1 બરાબર, ઝડપ 1, અને બી છે એ ઝડપ બીજી બરાબર. તો આટલા વસ્તુઓનો ઉપયોગ કરી, આ જે આંકડાઓ આપ્યા છે આંકડાઓનો ઉપયોગ કરી જ્યારે તમને અંતર પૂછવામાં આવે, અંતર છે એ નિર્ધારિત છે, એક જ અંતર છે, પરંતુ અંતરની આપણને ખબર નથી, અને જ્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે અંતર કેવું હોવું જોઈએ તો એ ફાઇન્ડ કરવા માટે આપણે સૂત્ર આપ્યું છે D બરાબર T1 માઇનસ T2 એને ગુણ્યા A પ્લસ બી એને ગુણ્યા A ભાગ્યા બી. આ સૂત્રથી ડાયરેક્ટ તમે રકમ મૂકશો એટલે તમને જવાબ મળી જશે. હવે એવી જ રીતે પરિસ્થિતિ બીજી પણ બની શકે. એ પરિસ્થિતિ કેવી રીતે બની શકે કે જ્યારે કોઈ વ્યક્તિ અમુક અંતર કાપવા માટે એ ઝડપનો ઉપયોગ કરી તે નિર્ધારિત જગ્યાએ પહોંચવા માટે T1 સમય જેટલો મોડો પડે છે, પણ હવે આ જ અંતર કાપવા માટે તે વ્યક્તિ બી ઝડપથી ગતિ કરે છે અને તે T2 સમય જેટલો વહેલો પહોંચે છે. પહેલી પરિસ્થિતિમાં શું હતું, એમાંય મોડો પડતો હતો, અને બીજી પરિસ્થિતિમાં એમાં મોડો પડે છે, પણ જ્યારે પહેલી પરિસ્થિતિમાં બીમાંય મોડો પડતો હતો, પણ અહીંયા બીજી પરિસ્થિતિમાં બીમાં વહેલો પહોંચે છે. તો હવે આ પરિસ્થિતિની અંદર અંતર શું થશે, તો આ પરિસ્થિતિની અંદર અંતર થશે D બરાબર AB, એટલે કે ઝડપ 1 અને ઝડપ બીજી, એટલે કે A ગુણ્યા બી એને ગુણ્યા T1 માઇનસ T2 અને એના છેદમાં બી માઇનસ A બરાબર. આ જે અલગ અલગ આંકડાઓ છે એ શું ડિનોટ કરે છે એ પણ હું અહીંયા લખી નાખું છું. તો D બરાબર થશે અંતર, A બરાબર થશે ઝડપ 1, પહેલાં રાખી હતી એ ઝડપ, બી બરાબર ઝડપ 2, બીજી વખત રાખી હતી એ ઝડપ, T1 એટલે કે એ ઝડપે લાગેલો સમય અને T2 એટલે કે બી ઝડપે લાગેલો સમય. તો તમે અહીંયાથી આ રીતે આસાનીથી આ સૂત્ર મૂકીને આ અઘરી પરિસ્થિતિઓ છે એમાં તમે અંતર ગોતી શકશો. હવે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એવી છે કે જ્યારે કોઈ બે વ્યક્તિઓ છે બરાબર, આ વ્યક્તિઓ એક જ સ્થાનેથી પોતાની મુસાફરીની શરૂઆત કરે છે, પણ એમાંથી કોઈ એક વ્યક્તિ છે એ વહેલો પહોંચે છે અને પછી પાછો ફરીથી એ જ રસ્તાની અંદર, એ જ પાથની અંદર એ રિટર્ન આવે છે, ત્યારે તે બીજા વ્યક્તિને ત્યાં મળે છે. તો ત્યારે એ જે મળેલા સ્થળે છે તો એ વ્યક્તિએ કાપેલું અંતર અને બી વ્યક્તિએ કાપેલું અંતર છે એ ગણતરીમાં બહુ મોંઘું પડે છે, બહુ અઘરું પડે છે, પરંતુ આ સૂત્ર થકી તમે આરામથી એ ગોતી શકશો બરાબર. તો એ વસ્તુ આપણે સમજીએ કઈ રીતે છે, પહેલાં એ સમજીએ અને પછી હું તમને એ સૂત્ર પણ આપું છું બરાબર. એમાં એવું લખ્યું છે કે જ્યારે બે વ્યક્તિઓ A અને B પોતાની મુસાફરી P થી Q સુધીની છે, જુઓ આ વ્યક્તિ A છે, આ વ્યક્તિ B છે બરાબર, એ કોઈ એક સ્થાનેથી પોતાની મુસાફરીની શરૂઆત કરે છે. માની લો કે એ સ્થાન P છે બરાબર, આ P સ્થાનેથી પોતાની મુસાફરીની શરૂઆત કરે છે. હવે એને મુસાફરી ક્યાં સુધી કરવાની છે તો કે Q સુધી આ લોકોને મુસાફરી કરવાની છે બરાબર. હવે આમાં થાય છે કેવું કે એ છે એ પોતાની ઝડપથી એ P થી Q સુધીનું અંતર જે છે એ ફટાફટ પાર કરી નાખે છે અને ફરીથી એ પાછો રિટર્ન આવે છે અને તે કોઈ એક સ્થળે, એટલે માની લો કે આ જગ્યા R છે, તો એ R એને પાછો મળે છે બરાબર. આ A કાપેલું અંતર છે, આ A કાપેલું અંતર છે, આ B કાપેલું અંતર છે, તો એ R જગ્યાએ મળે છે. તો હવે શું કીધું છે, તો એ વ્યક્તિએ કાપેલું અંતર ક્યાંથી ક્યાં સુધીનું, તો કે A થી R સુધીનું. તો એનું સૂત્ર શું થાય,
અને બી વ્યક્તિએ કાપેલું અંતર એટલે ક્યાંથી ક્યાં સુધીનું, તો કે પહેલાં પી થી ક્યુ સુધીનું અને પછી ક્યુ થી આર સુધીનું. તો એ સૂત્ર શું થાય એ આપણે ગોતીએ. તો પહેલાં એ વ્યક્તિએ કાપેલું અંતર પી થી આર સુધીનું થશે. એ સૂત્ર છે 2 ગુણ્યા ડી એને ગુણ્યા એ ના છેદમાં એ પ્લસ બી. અને પછી બી વ્યક્તિએ કાપેલું અંતર કેટલું કાપ્યું છે, તો કે પી થી ક્યુ સુધીનું અને ક્યુ થી આર સુધીનું, બરાબર. તો એ છે સૂત્ર 2 ગુણ્યા ડી એના છેદમાં બી એને ગુણ્યા 2 ગુણ્યા ડી એને ગુણ્યા બી એના છેદમાં એ પ્લસ બી. મિત્રો આ બે સૂત્રો છે ને, આ પરિસ્થિતિ છે હવેની પરીક્ષામાં ખૂબ જ પૂછાય છે. હવે સામાન્ય ઝડપ અને સમય અને અંતર શોધવાના પ્રશ્નો નથી પૂછતા, પરંતુ હવે બહુ ટ્રીક રીતેથી પ્રશ્નો પૂછાવા મળ્યા છે. જેમ જેમ પરીક્ષાની પદ્ધતિઓ બદલાતી રહે છે, જેમ જેમ કોમ્પિટિશન વધતી રહે છે, એ કોમ્પિટિશનને ધ્યાનમાં રાખી, જગ્યાઓને ધ્યાનમાં રાખી અને અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પ્રશ્નો પણ છે એવા અઘરા પૂછાતા રહે છે. તો આ જે પ્રશ્નો છે એ ખૂબ જ આ પરિસ્થિતિ ઝડપ, અંતર અને સમય રિલેટેડ સૌથી અઘરામાં અઘરી જે પરિસ્થિતિ જે છે એ આ પરિસ્થિતિ છે કે જ્યારે કોઈ વસ્તુ છે, કોઈ વ્યક્તિ છે, તે બંને એકસાથે એક સ્થાનેથી શરૂઆત કરે છે અને કોઈ એ બંને વ્યક્તિમાંથી અથવા બંને વસ્તુમાંથી કોઈ એક વસ્તુ છે સૌથી પહેલાં પહોંચે છે અને પછી ફરીથી પાછી રિટર્ન આવે છે, ત્યારે તે અમુક સ્થળે પાછા ભેગા થાય છે. તો એ વ્યક્તિએ કાપેલું અંતર અને બી વ્યક્તિએ કાપેલું અંતર આપણે શોધવાનું હોય છે. તો એના માટે સૌથી આસાન સૂત્ર જે છે એ આ છે અને તમે આ સૂત્ર મૂકી અને ફટાફટ આની ગણતરી કરી શકશો. હવે એક બીજી પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિ એવી છે, તમને ખબર હોય તો ચોર અને પોલીસવાળી પરિસ્થિતિ છે કે કોઈ પોલીસ અધિકારી છે એ સામેની તરફ જોઈએ છે તો એને દેખાય છે કે કોઈ ચોર છે એ ફટાફટ બહુ ખૂબ ઝડપથી દોડી રહ્યો છે, એને ખબર પડે છે કે આ ચોર છે, બરાબર. તો એની પાછળ પોલીસવાળા પણ દોડે છે અને અમુક સમય જાય છે ત્યારે એ પોલીસવાળા એ ચોરને પકડી લે છે. તો જ્યારે પોલીસવાળાએ એ ચોરને જોયા અને આ ચોર પકડાનો, ત્યારે ચોરે કાપેલું અંતર છે એ પણ આપણે ફાઇન કરવાનું હોય છે. તો રીત પ્રમાણે આપણે જોઈએ તો ખૂબ અઘરી રીતે આપણે એ ગોતી શકીએ છીએ, પરંતુ આ સૂત્રની આધીન તમે આરામથી ગોતી શકશો, બરાબર. તો પહેલાં આપણે પરિસ્થિતિ જોઈ લઈએ કે પરિસ્થિતિ કેવી હોય છે. એમાં એવું કીધું છે કે એક પોલીસ અધિકારી ચોરને ડી અંતરે જુએ છે અને એ ચોર જે છે એની ઝડપ એ છે, બરાબર. હવે એ આ જોતા ચોરને પકડવાનું શરૂ કરે છે. હવે પોલીસ અધિકારીની ઝડપ બી છે અને એક વસ્તુ અહીંયા અમારે એ પણ કહેવી રહી કે ચોર ત્યારે જ પકડાશે જ્યારે પોલીસ અધિકારી છે પોતાની ઝડપ ચોર કરતાં વધારે રાખશે. હવે માની લો કે ચોર છે એ 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે, બરાબર, અને પોલીસ અધિકારી છે એ 15 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે, તો ચોર ક્યારેય પકડાવાનો જ નથી. તો પોલીસ અધિકારીને ચોરની જે ઝડપ છે એના કરતાં વધારે રાખવી પડે છે. એટલે અહીં મેં લખ્યું છે કે પોલીસ અધિકારીની ઝડપ છે હંમેશા ચોર છે એની ઝડપ કરતાં વધારે જ હોય છે. તો બી ઇઝ ગ્રેટર દેન એ. તો આ ઘટના જ્યારે બને છે ત્યારે ચોરે જે કાપેલું અંતર છે એ આપણે ગોતવાનું છે. ક્યારે? જ્યારે ચોર પકડાઈ જાય છે ત્યારે. તો એક એના માટેનું એકદમ આસાન સૂત્ર છે ને, તમને યાદ પણ રહી જશે. સૂત્ર એવું છે કે ડી ગુણ્યા એ એના છેદમાં બી માઇનસ એ, બરાબર. આ સૂત્ર તમે મૂકશો એટલે ચોરે કાપેલું અંતર છે એ તમને મળી જશે. આ સૂત્ર ખૂબ યાદ તમારે રાખવું જ પડશે, બરાબર. તો આપણે 4 સૂત્ર ભણ્યા, 4 પરિસ્થિતિ સમજ્યા. પહેલી પરિસ્થિતિ એવી હતી કે જ્યારે અમુક અંતર જે છે એમાં કોઈ વ્યક્તિ છે એ પહેલા દિવસે એ ઝડપથી જાય છે અને એ T1 જેટલો સમય લે છે, પરંતુ તે T1 જેટલો સમય લે છે એટલે કે મોડો પડે, T1 જેટલા સમય જેટલો મોડો પડે છે. પણ બીજા દિવસે જ્યારે તે બી ઝડપ રાખે છે ત્યારે તે T2 સમય જેટલો મોડો પડે છે. તો બંને પરિસ્થિતિમાં એ મોડો પડે છે. તો ત્યારે આપણે અંતર જે હતું એ અંતર હતું ડી બરાબર T1 માઇનસ T2 એને ગુણ્યા એ પ્લસ બી એને ગુણ્યા એ પણ બી. અહીંયા મેં તમને એ પણ કીધું છે કે ડી બરાબર અંતર થાય, T1 બરાબર પહેલો સમય એટલે કે એ ઝડપે લાગેલો સમય, T2 બરાબર બીજો સમય એટલે કે બી ઝડપે લાગેલો સમય, બરાબર, અને એ બરાબર ઝડપ 1 અને બી બરાબર ઝડપ 2. આ જોયું. પછી પરિસ્થિતિ 2 પણ જોઈ કે પરિસ્થિતિ 2માં એવું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ અમુક અંતર કાપવા માટે એ ઝડપનો ઉપયોગ કરી તે નિર્ધારિત જગ્યાએ પહોંચવા T1 સમય જેટલો મોડો પડે છે. પણ હવે આ જ અંતર કાપવા માટે તે વ્યક્તિ બી ઝડપથી ગતિ કરે છે અને તે T2 સમય જેટલો વહેલો પહોંચે છે. તો ત્યારે આ પરિસ્થિતિની અંદર એક જગ્યાએથી બીજી જગ્યા વચ્ચેનું અંતર શું હોય? તો કે ડી બરાબર AB ઇન્ટુ T1 માઇનસ T2 એના છેદમાં બી માઇનસ એ.
અહીં પણ મેં તમને ડિનોટ કરેલું છે કે ડી બરાબર અંતર, એ બરાબર ઝડપ 1, બી બરાબર ઝડપ 2, T1 એટલે કે એ ઝડપે લાગતો સમય અને T2 એટલે બી ઝડપે લાગતો સમય. પછી આપણે બીજી પરિસ્થિતિ પર એ ગયા હતા કે જ્યારે બે વ્યક્તિઓ જે છે એ અને બી એ પોતાની P થી Q સુધીનું અમુક અંતર જે છે એ ડી કાપવા અનુક્રમે એ અને બી નો ઉપયોગ કરે છે. ઝડપ છે અંતર કાપવા ઝડપ એ અને બી નો ઉપયોગ કરે છે. જો હવે એ ક્યુ સ્થાને, જો બી છે બી એ ક્યુ સ્થાને વહેલો પહોંચે છે અને પછી પાછો પરત ફરે છે ત્યારે એ એની આર સ્થાને મળે છે. તો એ વ્યક્તિએ કાપેલું અંતર એટલે કે પી થી આરનું અંતર આપણે જોયું, એનું સૂત્ર છે 2 ગુણ્યા ડી ઇન્ટુ એ અપન એ પ્લસ બી. અને બી વ્યક્તિએ કાપેલું અંતર, બી વ્યક્તિએ કેવું અંતર કાપ્યું તો કે પહેલા પી થી ક્યુ સુધીનું અંતર કાપ્યું અને પછી ક્યુ થી આર સુધીનું અંતર કાપ્યું. તો બી એ કાપેલું અંતર છે કે 2 ગુણ્યા ડી એને ગુણ્યા બી અપન એ પ્લસ બી. આપણે આ સૂત્ર પણ જોયું. અને ચોથી પરિસ્થિતિ છે કે ચોથી પરિસ્થિતિમાં એવું છે કે પોલીસ અધિકારી છે એ જુએ છે કે એક ચોર છે, બરાબર. આ ચોર છે એ ઝડપથી ગતિ કરી રહ્યો છે. હવે આ ચોરને પકડવા માટે બી છે એની પાછળ બી ઝડપથી દોડે છે. તો જ્યારે ચોર પકડાઈ જાય છે ત્યારે ચોરે કાપેલું અંતર છે એ કેટલું છે તો એ ફાઇન્ડ કરવા માટે આપણે સૂત્રનો ઉપયોગ કર્યો તો ડી ઇન્ટુ એ અપન બી માઇનસ એ. તો મિત્રો આ 4 સૂત્ર જે છે એ 4 સૂત્ર તમારી આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી રહે છે. હું એને એક્ઝેક્ટ ફોકસ આપી અને દેખાડી દઉં છું એટલે તમને ઉતારવામાં પણ સારું રહે. મિત્રો જો સંસાધનો ખૂબ જ ઓછા છે, બરાબર, અને ઓછા સંસાધનની અંદર અમે આટલી મહેનત કરી રહ્યા છીએ. તો હું આશા રાખું છું કે તમને આ વસ્તુ જે છે એ સમજાશે, અમારી મહેનતનું તમને મૂલ્ય સમજાશે અને આ મહેનતને તમે યોગ્ય મૂલ્ય આપી એક લાઈક, એક શેર અને સબસ્ક્રાઈબ અમારી ચેનલને કરી દેજો. બસ આશા રાખું છું કે અહીં સમજાવેલી જે વસ્તુ, જે સૂત્રો છે એ તમને સમજણમાં આવી ગયા છે. હવે આપણે જેટલા સૂત્રો શીખ્યા છીએ સમય, અંતર અને ઝડપને રિલેટેડ, આ બધા જ સૂત્રો જે પરીક્ષામાં પૂછાઈ શકે છે એ આપણે સમજી ચૂક્યા છીએ. હવે આવનારા ભાગની અંદર હું તમને આના દાખલાઓ, જે ઉદાહરણો પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે એવા દાખલાઓ નું આપણે સાથે મળીને સોલ્યુશન કરશું અને આશા રાખું છું કે એમાં પણ ખૂબ જ મજા આવશે. ઉપરાંત એક નાની એવી અરજ પ્રમાણે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. અને હા, આ ચોમાસાના સિઝનની અંદર એક વૃક્ષ જરૂરથી વાવજો. ધન્યવાદ.